વડોદરામાં પ્રાણી સંગ્રહાલયમાં દીપડાની પજવણી કરવામાં આવી। સયાજીબાગ ઝૂમાં દીપડાની પજવણી સામે આવી છે, જેમાં 3 યુવકોએ પૂંછડી ખેંચીને દીપડાની પજવણી કરી હોવાનું સામે આવ્યું। દીપડાની પજવણી કરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે। યુવકોએ દીપડાને દોડાવીને પજવણી કરી। સયાજીબાગ ઝૂની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે। યુવકો સામે કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે। 5 દિવસ પહેલા એક બનાવ બન્યો હતો કમાટી બાગની અંદર કે દીપડાના પાંજરાની અંદર નજીક જઈ દીપડાને દોડાવી તેની પૂંછડી ખેંચીને એવો પજવીને ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો વાયરલ થયો હતો, જેની આજે અમે ઝૂ કલેક્ટરને આજે એક લેખિત અરજી કરેલી છે। અને યુટ્યુબર જે છે એ કમાટી બાગના બધા નિયમો તોડીને સુજલ રાજા નામના વ્યક્તિએ આ વિડીયો બનાવેલો હતો। આવું કરનાર એક ગુનો બને છે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની અંદર બી, અને કમાટી બાગની અંદર જે સિક્યુરિટી છે એ કંઈક ના કંઈક લાચાર કાં તો ઓછી દેખાઈ રહી છે। એ બાબતે એક લેખિત અરજી કરેલી છે। યોગ્ય તપાસ થાય, યોગ્ય કાર્યવાહી થાય। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અંજલિ ઓઝા આપી રહ્યા છે। અંજલિ, દીપડાની પજવણીનો એક વિડીયો જે પહેલા બનાવવામાં આવ્યો અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જાણવા માંગીશું આ વિડીયોને લઈને વિવાદ થયા બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? હજુ સુધી આ વિડીયો બાદ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ જે પ્રકારે સયાજીબાગ ઝૂની અંદર દીપડાને દોડાવવા માટે જે રીતે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુએન્સરો કહેવાતા કહી શકે કે જેઓ પોતાની રીલ્સની જે વ્યુઅરશિપ છે તે વધારવા માટે આ પ્રકારના કૃત્યો કરતા હોય છે, તેની અંદર સયાજીબાગ ઝૂમાં પ્રાણીઓની સુરક્ષા ખતરામાં હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। ઝૂમાં વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટના ધજાગરા ઉડતા પણ જોવા મળી રહ્યા છે। આ પ્રાણી સંગ્રહાલયમાં દીપડાની પજવણીની જે ઘટના છે તે સામે આવી છે ને જેમાં 3 યુવકો દીપડાને દોડાવી અને તેને હેરાનગતિ કરી રહ્યા હોય તેવું ચોક્કસથી સ્પષ્ટપણે વિડીયોમાં જોવા મળી રહ્યું છે। સાથે જ એન્ક્લોઝરમાં પાછળથી કૂદીને યુવકોએ આ પ્રકારનું કૃત્ય કર્યું હતું અને દીપડોને જે હેરાન કરતા જે વિડીયો છે તે વાયરલ થયો છે। આ સમગ્ર ઘટનાને લઈને જે વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટ છે તેમના દ્વારા જે ઝૂ સંચાલક છે તેમને તેની સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરને અને તેઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગણી પણ કરી છે। બીજી તરફ જે રીતે સયાજીબાગ ઝૂની અંદર સુરક્ષાઓ રાખવામાં આવી છે તેવાની વચ્ચે એન્ક્લોઝરને કૂદી અને 3 જે યુવકો છે તેઓ જે દીપડાનું પિંજરું છે તેની અંદરની બાજુ ગયા હતા કે જ્યાં આગળ જે વિઝિટર્સ છે તેઓને જવા માટેની મનાઈ ફરમાવવામાં આવતી હોય છે। ત્યારે આ તમામ બાબતોની વચ્ચે ક્યાંક સુરક્ષાને લઈને પણ અભાવ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ જે પ્રકારે વાઇલ્ડલાઇફ એક્ટના જે વિરોધમાં આ પ્રકારનું જે કૃત્ય કરવામાં આવ્યું છે તેને લઈને યોગ્ય કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી છે, પરંતુ જે રીતે ઇન્ફ્લુએન્સર્સ પોતાના વ્યુઅરશિપ વધારવા માટે આ પ્રકારના કૃત્યો કરતા હોય છે ત્યારે યોગ્ય કાર્યવાહી થાય તે પ્રકારની વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટ દ્વારા ડિમાન્ડ પણ કરવામાં આવી છે। બિલકુલ આભાર અંજલિ। તો આ પ્રકારના દ્રશ્ય જોતા સવાલ એ થાય કે ખરેખર પશુ છે કોણ, જે પાંજરામાં કેદ છે કે પછી બહાર ખુલ્લામાં ફરીને પશુઓની પજવણી કરે છે તે?